રાજકોટના મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાનો મામલો। કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ બસાવડાએ ઘટનાને ગંભીર ગણાવી છે। મહિલાઓની તપાસ થતી હોય ત્યાં સીસીટીવી ન હોવા જોઈએ। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તો જે વાયરલ વિડીયોની ઘટના સામે આવી છે તેને લઈ ડોક્ટર હેમાંગ બસાવડાએ ઘટનાને ગંભીર ગણાવી છે। મહિલાઓની તપાસ થતી હોય ત્યાં સીસીટીવી ન હોવા જોઈએ તેવું કહેવું હેમાંગ બસાવડાનું છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બહેનોની તપાસ અને ઇન્જેક્શનના વિડીયો વાયરલ થયા, કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બન્યા, એ ઘટના ગુજરાત માટે કલંક સમાન છે। જે તે હોસ્પિટલ માટે અતિ શરમજનક છે અને સમાજ માટે એ એક દીવાબત્તી સમાન છે અને સરકાર માટે ટકોર સમાન છે કે તાત્કાલિક આ બાબત પગલાં લેવા જોઈએ। પહેલો પ્રશ્ન તો એ આવે છે કે જ્યાં તમે દર્દીઓની પ્રાઇવેટ તપાસ કરો છો ત્યાં વિડીયો કેમેરો શું કામ? આ પહેલો પ્રશ્ન આવે છે અને એટલા પૂરતી જ હોસ્પિટલના વહીવટની ત્યાં બેદરકારી સામે આવે છે। બીજું કહું કે જે કાંઈ રીતે વિડીયો વાયરલ થયો એમાં કોઈ સ્ટાફ ઇન્વોલ્વ હશે, કોઈ હેકર હશે, તો એની ઉપર પૂરી તપાસ કરીને સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ।